જય મહાકાલ મિત્રો, કેમ છો? મજામાં? રવિન્દ્રાસ જર્નીમાં તમારું સ્વાગત છે. તો આજે હું જઉં છું ડોલરમાં, જ્યાં ડોલરમાં બધી વસ્તુઓ મળી છે. કોઈ $7, કોઈ $6, કોઈ $5, અને કેવા પ્રકારની વસ્તુઓ, બધી ઘરની બધી વસ્તુઓ. જો માહોલ ગરમ. હા, હવા વાત ચાલો તો આ રીતનો માહોલ છે. અને હું જઉં છું ત્યાં એ પહેલાં મારા ઘરની બાજુમાં ફ્રેસ્કો છે, પછી કેનેડિયન સુપર સ્ટોર છે, અને હું તમને બતાવું ત્યાં ડોલરોમાં છે. તો અહીંયા આ બાજુ જવાનું ડોલર ટ્રીમાં, પણ બરફ જો ખાલી સાંજનું વાતાવરણ, બાકી એક્સ્ટ્રીમ જોરદાર વાતાવરણ. બરફ. હું છું ફૂલ મોજમાં. આપણે મોજ કરવા જાય છે, મોજ જ કરવાની. શું કેવું પબ્લિક? પરફેક્ટલી બરફ. હા, અને ઓલું છે ને અહીંયા ફ્રેસ્કો છે, અહીંયા બધી વસ્તુઓ મળી જાય. આ જો આમ તો હા, ફોર્ટ મેકમુરે ખરું ને, એ હિલ સ્ટેશન જેવું છે કે ભાઈ ઉનાળાના સમયમાં બહુ મજા આવી જાય. અત્યારે થોડી ઠંડી છે, વાંધો નથી. આ મળી ગયા ઇન્ડિયન લોકો. તો પહેલાં અમે જઈશું ફ્રેસ્કોમાં. આ છે ફ્રેસ્કો. ત્યાં થોડું શોપિંગ કરવા જોઈએ કયા પ્રકારની વસ્તુઓ મળે છે અહીંયા અવેલેબલ. તમે ખાલી ભાવ જોજો, મજા આવશે. જો યાર આપણી જોડે થોડી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો યાર. તમને કોણ કેનેડા બતાવશે મારા સિવાય. અંદર એન્ટર થઉં છું. આજે બધા વાતો કરે મંડાણા. ભૂરિયા મારા બેટા, બુલિયન હોમલેસ મારા બેટા. હોમલેસ છો? ભિખારીના પેટના એક નંબરના હોમલેસ છે અહીંયા આ સાઈડ. સ્કૂલ ડોર, દેટ્સ કૂલ. આ છે આપણો સ્ટોર. જો લાર્જ સ્ટોર તમને બતાવું, જોયા રાખો. અહીંયા જો બધી વસ્તુઓ મળી જાય તમને. આ છે ઘી, નાનક ઘી, જેના ભાવ છે $2.97, એટલે આમાં $1. યસ. તો આ બધા પાવડર છે. આ બધા અથાણા મસાલાઓ તમે જોઈ શકો. ઓલા જાપાનીઝ બેન આટા મારા આમ જો ઓલા ભૂરા કાકા, ઓલી જાપાનીઝ બેન, આ બધા આટા મારે. અને આ બાજુ છે રોટલીઓ. અહીંયા છે ને કોઈને ટાઈમ ન હોતો જમવાનું બનાવવાનું, આપણી જેમ તેને વખત ખાવાનું. જો આ બધા રોટલીઓ તૈયાર જ આવે અહીંયા, એ બધી ખાય અહીંયા. જોઈ તમે ફ્રોઝન. અને આ બાજુ બિસ્કિટ બધાય સ્ટોર, જાતે બધું લઈ લેવાનું. અને આ બધા તૈયારમાં આ રીતના છે. અને આ બાજુ છે ને ભાઈ એ સોસ. આમ જો હું પકડું, રેડ હોટ. હા, બાકી જોરદાર હે. રેડ હોટ સ્ક્વીઝ પ્રેશર. એટલી બોટલીમાં ચોપડું તો જામા પડી જાય. શું કેવું તમારું પબ્લિક? એક પ્રકારના સોસ આવે. આ ટોમેટો કેચઅપ આવે ઓરિજિનલ. હો ભાઈ, આ ડોળું ન આવે અહીંયા. આ એનથી મોટો $3 આવે. બધા સોસ જ છે. સબસ્ક્રાઈબ કરજો પાછા, એમને જોજો ન કરતા. આ બધા પરોઠા એમને ડાયરેક્ટ પરોઠા બનાવવાના એ રીતના છે. અને જોલા કાળા ભાઈ એમનો બાબો, અને એ બે રખડાય આટા મારે. એકદમ આફ્રિકન નીગ્રો એમનો છો. જો એમ ચકાચક કરે. બાકી કોઈ એમ કે ને ભાઈ ઇન્ડિયામાં છે ને, અરે અહીંયા બહાર ન મળે લીલા ચણા. જો લીલા ચણા આપણે 60 રૂપિયા કિલો લેતા હતા ને, એ ફ્રોઝન કરેલા આવે, ફ્રીજમાં રાખેલા. બધું પૈસા ખર્ચવા પડે. પછી આ બધું ફ્રોઝન કરેલું બધું, લીલા વટાણા, લીલા ચણા. અને ઓલા કાળા ભાઈ જોજો આ આટા મારે બે, એનો ટિયાણીઓ બે આટા મારે. ટોટલી બધું છે. અને આ બાજુ ઓલા પરોઠા જેને ટાઈમ નો એ બધા બનાવે આ રીતના છે. એના ટેણી જો આટા મારે. This one, there is set no, એ રીતના છે. લીલા ચણા છે, લીલી તુવેર છે,
બધી વસ્તુઓ છે, પણ એ બધી છે ને ભાઈ ફ્રોઝન કરેલી એમાં લઈ શકાય. અને આ બધી અને ભાઈ બધી પ્રકારની ખાવાની જેટલી બધી વસ્તુઓ મળી જાય વાત જવા દે. અને ઓલા ચિનકા બેન નાટા મારે જો અને ભાઈ ખબર નહીં વાંદરીની શું બોલે તાંબારા તો મારો ઠંડાણી પછી. અને આ બાજુ છે વિભાગ બધોય શું કહેવાય કપડાં ધોવાનો. આ બધો વિભાગ અહીંયા દેખાય. ઘણું બધી વસ્તુઓ હોય. કપડાં ધોવાનો વિભાગ બોલો. આપણે સાંભળ્યું તું કૂતરાને ખાવાનું હોય તો બિલાડીને ખાવાનું હોત આવે. બિલાડી હોત રાખે જ નહીં યાર. માણા ને કોઈ વેલ્યુ નથી. બિલાડી રાખે, બિલાડી રાખે, કૂતરા રાખે. આપણે તો માણા એ ઇન્ડિયા બાકી ઇન્ડિયા જો હે બિલાડીને ખાવાનું બધું જોયું તમે ભાઈ ફોરેનમાં. આ જો આ ભૂરાભાઈ શું લેવા નીકળ્યા. હું દૂધ. અહીંયા દૂધ કયા પ્રકારનું આવે. આ જો દૂધ અલગ અલગ પ્રકારનું આવે. આ છે બકરીનું દૂધ, પછી ગાયનું સ્પેશિયલ. અમે અમારે કરીએ છે ને વધારે ગાયનું દૂધ બહુ પીવે બધા. ભેંસ તો બહુ મોંઘું આવે. આવે 4 લીટરના દૂધના $6 ના આવે અને માર્ચ 15 સુધી ચાલે. કઈ પ્રકારનું આવતું હોય 10 દિવસ સુધી હાલે દૂધ. અલગ અલગ પ્રકારનું આ બધા દૂધનો વિભાગ દેખાય. ફ્રેસ્કો આ રીતના છે. અને આ બધી વેફરો લે મારા દીકરાને કુરકુરે 270. વાહ ભાઈ વાહ. અહીંયા પોકી ગયું છે લેઝ ને બેઝ ને બધું. વાહ વાહ સરસ સરસ. પ્રિંગલ્સ ને બિસ્કિટ ને લોએસ્ટ પ્રાઇસ સરસ છે ભાઈ. ચલો આ છે ભાઈ ચીલી ગાર્લિક સોસ. જોરદાર છે ભાઈ. થોડું ઉઠાઈએ મજા આવશે. ટ્રાય તો કરીએ કેવું લાગે છે. અને આપણે આવી ગયા છે મરચા સેક્શનમાં. 4 પ્રકારના કેપ્સિકમ, લીલા, પીળા, લાલ અને જો આ ગાજર સ્પેશિયલ ગાજર આવે. અહીંયા ઓલું મળે શું કહેવાય આપણે કોબી ફુલાવર 2. આપણે શાક માટે ઊભા છીએ. ભૂરી બેન ઊભા છે. આ છે બ્રોકોલી ફુલાવર જે પ્રોડક્ટ આવે. અને આ મારા બેટું શું છે પર્પલ ટીપ લાગે તો મારા બેટું ડુંગળી તો નથી. પર્પલ ટોપ ટર્પિન્સ ખબર નહીં શું છે. શું અમુક અમુક વસ્તુમાંથી અહીંયા હા મારા દીકરાનું. ઓહ બેબી ઓરેન્જ જો. ઓરેન્જ નાની નાની ઓરેન્જ એકદમ જ્યુસી આવે ભાઈ. અહીંયા ઓરેન્જ એકદમ નાની એકદમ ચકાચક આવે જો. હજી થોડો તડકો લાગે છે અને બરફ જેવો તેવો આગળવા માંડ્યો છે. તો ભાઈ ભાઈ હા જો ખાલી બાકી મોજ મફતનો બરફ. રસગોલાની લારી ચાલુ કરી દેવાની જરૂર છે. મફતનો બરફ મળી જાય. બરફ જ છે ભાઈ. હા ભાઈ હા વાહ ભાઈ વાહ. આવું છે ભાઈ જીવનમાં. ઇન્ડિયા અને હવે કેનેડા અને પછી ડાયરેક્ટ ઉપર. એટલે આપણું નામ પાડ્યું છે રવિન્દ્રાસ જર્ની યાત્રા. ભગવાને કેમ યાત્રા કરી તેમાં આપણે યાત્રા કરવાની. હાય ગુડ મેન. સો આ રીતના છે. પણ યાર હે ને લાઈક કરવાનું ભૂલતા નહીં, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી મને છે ને મજા આવે એમ થોડી વિડીયો બનાવવાની. ખબર પડી. એટલે જ્યારે પણ હું આમ મારા ઘડપણના દિવસોમાં આમ જોતો રહો કે ભાઈ હું આવું કરતો હતો. મજા કરવાની. સમજાયું. જે સમયમાં જે પરિસ્થિતિમાં મૂકી જાઓ મજા કરવાની. ઈશ્વરે તમારું નિર્માણ એ જગ્યાએ ઓલરેડી કર્યું હોય ત્યારે તમે અહીંયા હોય. ઈશ્વરે તમારું સારું નિર્માણ સારી જગ્યાએ કર્યું હોય તો તમે ઇન્ડિયામાં ક્યારના લાગી ગયા હોય મોટી પોસ્ટ ઉપર. કોઈની જરૂર પડે નહીં તમારે. સારો પગાર હોય.
પણ ઈશ્વર તમારું સ્ટ્રગલનું લખવું હશે, સ્ટ્રગલમાં થોડી મજા આવે. આ રીત બરફમાં ઠંડીમાં આયલું જવાનું, કરતું જવાનું. બાકી જે નસીબને કરવું કરે, એક બેન થઈને બાકી મજા કરતું રહેવાનું, મોજ કરતું રહેવાનું. સંઘર્ષ જિંદાબાદ, જિંદગી જિંદાબાદ. અને એ સાથે જય મહાકાલ. મહાકાલ જ પોતે ભૂલવાના જ નહીં. જય મહાકાલ, શામ સદાશિવ, જય મેલડીમાં, જય મોમાયમાં, જય ખોડિયારમાં અને જય માંડરદાદા.